નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર બુલેટિનમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મહેસાણાના વિજાપુરમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન। આજે સુરત અને નવસારીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર। લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલથી ડાંગર સહિતના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી। ઉપરવાસમાં પડેલા વરસાદથી તાપીના ઉકાઈ ડેમની સપાટી રૂ લેવલને પાર। ડેમના 9 દરવાજા ખોલી છોડાયું પાણી। નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવધ। આજે ત્રિપુરા, મિઝોરમ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી। ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ રાષ્ટ્રીય માર્ગ ઉપર ભૂસ્ખલનથી વાહન વ્યવહાર ખોરવાયો। ત્રિપુરામાં પૂર અને ભૂસ્ખલનથી એક સપ્તાહમાં 24ના મોત। વાયુસેનાની બચાવ કામગીરી પૂરજોશમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા। યુક્રેન રશિયા સંઘર્ષ રોકવા વાટાઘાટો પર મૂક્યો ભાર। શાંતિના દરેક પ્રયાસમાં ભારતની સક્રિય ભૂમિકાની પીએમએ આપી ખાતરી। યુક્રેન ભારત વચ્ચે એગ્રીકલ્ચર, મેડિકલ, ફૂડ સહિતના ક્ષેત્રે કરાયા કરાર। ભાવનગર જિલ્લાના 1900 પરિવારોને મળ્યો વિસામો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાભાર્થીઓને કરાઈ આવાસની ફાળવણી। મુખ્યમંત્રીએ ભાવનગરના શિપિંગ ઉદ્યોગને વિકાસના નવા આયામ આપવાની વ્યક્ત કરી નેમ। ઇમ્પેક્ટ ફી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। હવે ગામતળ વિસ્તારોમાં બિનઅધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને કરાવી શકાશે નિયમિત। ખૂટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં કરાયો ફેરફાર। ડાંગમાં પૈસાના તાત્કાલિક અમલ મુદ્દે આદિવાસીઓનો ચક્કાજામ। સાપુતારા નાસિક નેશનલ હાઈવે પર ચક્કાજામના લીધે ખોરવાયો વાહન વ્યવહાર। સાપુતારા બોર્ડર પર માલવાહક ટ્રકો સહિતના વાહનોની લાગી લાંબી કતાર। આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। મધ્યકાલીન કવિઓની રચનાઓ સંરક્ષિત કરવા કરાશે આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના। આદ્ય કવિ નર્મદના જન્મદિવસે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ભાષા દિવસની પાઠવી શુભકામના। અનુભવી ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ ક્ષેત્રમાંથી 13 વર્ષની કારકિર્દી બાદ લીધો સંન્યાસ। વન ડે મેચોના ઉત્કૃષ્ટ ખેલાડી ધવને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક વિડીયો મૂકી કરી જાહેરાત। ચાહકોનો પ્રેમ અને સહકાર આપવા બદલ માન્યો આભાર। સમાચાર વિગતવાર જોઈશું। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આ સાથે સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રવિવાર માટે કરાયેલી આગાહીમાં ભરૂચ અને સુરતમાં અતિથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ભરૂચ અને વડોદરામાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। गुजराती स्टेट के लिए फोरकास्ट है। वार्निंग की बात करेंगे तो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और इसके अलावा गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए भावनगर के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जहां पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, मोरबी, गिर सोमनाथ, बोटा और दीव डिस्ट्रिक्ट शामिल है।
અમદાવાદમાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ જમાવટ કરતા ધોધમાર વરસાદ પડ્યો. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં એટલે કે 4 કલાકમાં નરોડા, કોતરપુર, વેજલપુર, ચાંદખેડા, સાયન્સ સિટી અને ઓઢવ જેવા વિસ્તારમાં સારો એવો વરસાદ થયો છે. માત્ર અડધાથી 1.5 ઇંચ જેટલા વરસાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે. વેજલપુરમાં મુખ્ય રસ્તાઓ જળમગ્ન થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. તો એસજી હાઈવે, થલતેજ, ઘાટલોડિયા અને શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. અમદાવાદના તમામ 7 ઝોનમાં વરસાદ નોંધાયો છે, જેમાં ઝોન વાઇઝ જોઈએ તો સૌથી વધુ સરેરાશ 1.4 ઇંચ વરસાદ ઉત્તર ઝોનમાં નોંધાયો છે, જેમાં મેમકો, નરોડા અને કોતરપુરનો સમાવેશ થાય છે. આ પછી ઉત્તર પશ્ચિમ ઝોનમાં 0.5 ઇંચ, પૂર્વ ઝોનમાં અને દક્ષિણ ઝોનમાં પણ 0.5 ઇંચ વરસાદ થયો છે. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો વસાઈ ગામમાં ભારે વરસાદને પગલે 6 માસ પહેલા બનાવાયેલી સંરક્ષણ દિવાલ ધોવાઈ ગઈ છે. બીજી તરફ વિજાપુર અને વિસનગરના ત્રિભેટે આવેલા ગામ ઉદલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગટરનું પાણી બેક મારતા ગ્રામજનોને ગંદા પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. પાણી ભરાતી ઘણી બધી સમસ્યાઓ છે કે જીવજંતુ બી અંદર આવે છે. સાપ બી 2-3 વખત અંદર આવી ગયા હતા. એના લીધે બહુ ઘણી બધી સમસ્યાઓ છે. 3 ગામને જોડતો રસ્તો છે, બધાને અવર જવર અહીંથી જ થતી હોય છે, તો લોકોને બહુ તકલીફ પડતી હોય છે જવા આવવા માટે. 4 કે 5 ઇંચ વરસાદ પડે છે તો આટલું પાણી ભરાઈ રહે છે. એના લીધે ગામમાં મતલબ પાણી જે ગાળવું જોઈએ એ ગળાતું નથી. એના લીધે તકલીફો પડે છે બધી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારમાં 6 થી 8 એમ 2 કલાકમાં છોટાઉદેપુર અને પાવીજેતપુરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત બીજા દિવસે વરસાદી માહોલને લઈ જિલ્લાના ખેડૂતોમાં અનેરી ખુશી વર્તાઈ રહી છે. નર્મદા જિલ્લામાં વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને ડેમમાં 2 દરવાજા ખોલીને 14,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. કરજણ નદી 2 કાંઠે થતાં નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કરજણ ડેમ વિભાગ દ્વારા આ વર્ષે તબક્કાવાર પાણી છોડવાને કારણે નદી કાંઠાના ગામોએ રાહતનો શ્વાસ લીધો છે. તો વરસાદને કારણે સાગબારા તાલુકાના નાના કાકડી, આંબા તેમજ ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયો છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધતા 9 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 135.03 મીટરે સ્થિર છે. નર્મદા નદી 2 કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા જણાવાયું છે. આગાહી મુજબ સમગ્ર ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સારા વરસાદને પગલે નર્મદા બંધમાં પાણીની આવક વધી હતી. તેને જ કારણે ગઈકાલે સાંજથી નર્મદા ડેમના સત્તાવાળાઓએ 5ને બદલે 9 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવડાવવાનું શરૂ કર્યું છે. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ પણ કરાયા છે. કાંકડી આંબા અને ચોપડવાવ ડેમ એ સાગબારા તાલુકાના લોકો માટે જીવાદોરી સાબિત થઈ છે, કેમ કે આ જ બંને ડેમ દ્વારા સાગબારા તાલુકામાં સિંચાઈનું પાણી પણ મળે છે. કરજણ ડેમના ઉપરવાસ એટલે કે ડેડિયાપાડા અને સાગબારામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે કરજણ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જો પાણીની આવકની વાત કરીએ તો 12,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 2 દરવાજા ખોલી અને 14,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નદી કાંઠાના જે ગામો છે એને એલર્ટ પર મૂકી દેવામાં છે. કરજણ ડેમની જળસપાટીની વાત કરીએ તો હાલની જળસપાટી 109 મીટરે પહોંચી છે, જ્યારે એની મહત્તમ જળસપાટી 116 મીટર છે. એટલે અત્યારે કરજણ ડેમ આમ જોવા જઈએ તો 70% ભરાયો છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાના જે ગામો છે તેને માટે કરજણ ડેમ સક્ષમ છે. વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા. તહેવારો દરમિયાન દક્ષિણ ગુજરાતના ઉભરાટ અને દાંડીના દરિયા કિનારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રએ અગાઉથી એડવાઇઝરી જાહેર કરી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયામાં ઊંડા પાણીમાં ન જવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સહેલાણીઓની સુરક્ષા માટે બંને બીચ ઉપર લાઇફગાર્ડ અને એસડીઆરએફના જવાનોને તૈનાત કરાશે. સાથે જ આપતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમ નંબર ઉપર સંપર્ક કરવા પણ લોકોને સલાહ આપવામાં આવી છે.
ઉભરાટ અને દાંડી બંને દરિયા કિનારા જલાલપોર તાલુકાની હદમાં આવતા હોય વહીવટી તંત્ર દ્વારા આ બાબતે 3 દિવસની જન્માષ્ટમીની જાહેર રજાને ધ્યાનમાં લઈ દરિયા કિનારામાં ઊંડા પાણીમાં હાલના સમયમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે. વિવેકપૂર્ણ રીતે બીચનો ઉપયોગ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવે છે. વધુમાં લાઈફ જેકેટ, બોયા અને રિંગની વ્યવસ્થા બંને બીચ પર કરવામાં આવેલી હોય. હોમગાર્ડ અને એસઆરડીના જવાનો ત્યાં સતત હાજર હશે, જેમણે ઓરેન્જ કલરના લાઈફ જેકેટ પહેરેલા હોય, જેથી તકલીફના સમયમાં તમે એમની મદદ મેળવી શકો છો. તકલીફના સમયમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમ બંનેના નંબરો બંને બીચ પર આપેલા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, તો મોડાસામાં 3 ઇંચ, માલપુરમાં 2, ભિલોડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. કલાકમાં સારો એવો વરસાદ વરસ્યો છે. જો વાત કરીએ તો જિલ્લાના મેઘરજમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જો વાત કરીએ તો મોડાસામાં 3 ઇંચ, બાયડમાં 2 ઇંચ, ભિલોડામાં 2 ઇંચ અને માલપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જો વાત કરીએ તો જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ભરાયા હતા. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલીક જગ્યાએ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને સારો વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ છે. યાજ્ઞિક પટેલ, ડીડી ન્યૂઝ, અરવલ્લી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ જૂનાગઢ જિલ્લામાં ફરીથી વરસાદી વાતાવરણ બન્યું છે. આજે વહેલી સવારથી જૂનાગઢ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. અત્યારનો વરસાદ ખેડૂતો માટે પિયતનું કામ કરશે અને વરાપ બાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વાતાવરણ જે છે વાદળછાયું બન્યું છે. સાથે સાથે વાત કરવામાં આવે જૂનાગઢ જિલ્લામાં તો સિઝનનો અત્યાર સુધીમાં લગભગ 125% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હાલ હવામાન વિભાગે આગામી 5 દિવસ જે છે એ વરસાદની આગાહી કરી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલ દ્વારા પણ આગામી 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે લગભગ 1-2 ઇંચથી લઈ અને 5-6 ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. હાલ આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં વરસાદી ઝાપટાઓ પડવાનું શરૂ થયું છે અને ફરીથી મેઘરાજા જે છે એ સક્રિય થયા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોના 4.5 FSI સુધીની બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ખૂટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના 50% ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરતા અધિનિયમ 2022ના જાહેરનામા માંથી પાર્કિંગ નિયમિત કરવા માટે નક્કી કરાયેલી ફી વસૂલ લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઈ હતી. ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ તેમજ યુક્રેનની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે. યુક્રેનની ધરતી ઉપરથી તેમણે શાંતિનો સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન સર્વોપરી છે. તેમજ યુક્રેન અને રશિયા સંઘર્ષના સમાધાન માટે વાતચીત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે ભારત શાંતિના દરેક પ્રયાસોમાં સક્રિય ભૂમિકા નિભાવવા તૈયાર છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી તેમજ કીવમાં માર્ટિરોલોજિસ્ટ પ્રદર્શનમાં શહીદોને અને યુદ્ધમાં મૃત્યુ પામેલા બાળકોની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત અને યુક્રેન વચ્ચે MOU સાઇન કરવામાં આવ્યા હતા, જેમાં મેડિસિન અને ડ્રગ, માનવીય મદદ, એગ્રીકલ્ચર, ફૂડ અને કલ્ચરલ કોઓપરેશન ઉપર MOU સાઇન કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનને ભારત તરફથી વિશેષ ભેટ પણ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની 3 દિવસની મુલાકાતે ગત રાત્રે રાયપુર પહોંચ્યા હતા. તેઓ આજે નક્સલ વિરોધી અભિયાન અંગેની બેઠકની અધ્યક્ષતા કરશે તેમજ વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોની સુરક્ષા અને વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. બાદમાં તેઓ આંતરરાજ્ય સંકલન અંગે છત્તીસગઢ અને પાડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિદેશકોની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. આ બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધિઓને પ્રગાઢ બનાવવા ચર્ચા કરી હતી. રાજનાથસિંહે અમેરિકાના NSA ખાતે પણ મુલાકાત કરી હતી. અમેરિકાના રક્ષા વિભાગે જણાવ્યું કે અમેરિકાના વિદેશ મંત્રીએ ભારત અમેરિકા વચ્ચેના રક્ષા સોદાને મંજૂરી આપી છે અને અમેરિકા ભારતને એન્ટી સબમરીન હથિયાર સોનોબોય સપ્લાય કરશે. આ સોદો 5.2 કરોડનો છે. આ એન્ટી સબમરીન હથિયારથી નૌસેનાની તાકાતમાં વધારો થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર થયા હતા. કોલકાતા દુષ્કર્મ અને મર્ડર કેસમાં સીબીઆઈએ આજે મુખ્ય આરોપી સંજય રોય અને પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ સહિત 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટની કામગીરી શરૂ કરી છે, જેમાં 4 ટ્રેની ડોક્ટરોનો પણ સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની સીબીઆઈએ 88 કલાકથી વધુની પૂછપરછ કરી છે. તો બીજી તરફ કોલકાતામાં ડોક્ટર હજુ પણ હડતાલ ઉપર છે. ડોક્ટરોનું કહેવું છે કે આ મુદ્દે તપાસ ઘણી ધીમી ચાલી રહી છે. તો સ્થાનિકો પણ રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આરજીકર હોસ્પિટલમાં નાણાકીય ગોટાળા સંદર્ભે રચવામાં આવેલી એસઆઈટીની ટીમે સીબીઆઈને દસ્તાવેજ સોંપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ભાવનગરમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના 30 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કુલ 310.05 કરોડથી વધુની રકમના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભળિયા, મેયર, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આપણે વિકસિત ગુજરાતનો પણ 2047 સુધીનો રોડ મેપ ગુજરાતે તૈયાર સૌથી પહેલો આખા દેશમાં તૈયાર કરી દીધો અને એના બે મુખ્ય જે પિલર્સ આપણે લીધા છે તો લિવિંગ વેલ, અર્નિંગ વેલ, એટલે ખૂબ સારી રીતે આપણે રહેવું છે અને ખૂબ સારી રીતે આપણે કમાવવું છે. આ બંને મેઇન પાયા છે આપણા અને એની ઉપર આપણે આગળ વધીશું અને જે માનનીય નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની સમયસર પધરામણી થતાં કુલ 330 મિલીમીટર એટલે કે 54% જેટલો વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિવિધ ખરીફ પાકો જેવા કે મગફળી, અડદ, મગ, તુવેર, એરંડા સહિતના કુલ 1,95,000 હેક્ટરમાં સફળ વાવેતર કર્યું છે. મગફળીનું 3800 હેક્ટરમાં, તુવેરનું 1300 હેક્ટર અને અડદનું વાવેતર 153 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. કુલ પાટણ જિલ્લામાં 2,95,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે ખરીફ પાકોનું અને અંદાજિત પાટણ જિલ્લામાં ટોટલ 3,69,742 સર્વે નંબરો છે પાટણ જિલ્લાના. એમાં સર્વેયરો દ્વારા દરેક ખેતરોની મુલાકાત લઈ ત્યાં આગળ કયા સર્વે નંબરમાં કયો પાક વાવેલું છે અને કેટલા વિસ્તારમાં વાવેલું છે એની મોજણી થશે અને એનો આપણે ડિજિટલ સર્વે પણ એની કામગીરી પણ શરૂ કરી દીધેલી છે. અને અમે અડદનું વાવેતર કરેલું છે. વરસાદ સારો થયો છે. અડદ, તુવેર અને મગફળી બાજુમાં વાવેલી હતી અને બધો માલ સારો છે. હવે થોડોક વરસાદની જરૂર છે આવે તો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળામાં 19મા ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે 16 વર્ષ સુધીના ભાઈઓ તેમજ બહેનો માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ જેવી રમતો યોજાશે. વર્ષથી ઉપરના વિભાગમાં પણ આપણે એથ્લેટિક્સ રમતો જેમાં દોડની, કૂદની તેમજ જે આપણી લોક ચાહનાવાળી કે ભાઈ આપણે દર વખતે મેળામાં એ રમતનો ખૂબ જ આનંદ ઉઠાવીએ છીએ એવી કુસ્તી, નારગોલ, લંગડી, ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું પણ આ વર્ષે આયોજન થનાર છે. આપ સૌ ગ્રામીણ ઓલિમ્પિકમાં આવો તરણેતર ખાતે અને તમામ રમતમાં ભાગ લ્યો. જે વિજેતા ખેલાડીઓ થશે તેઓને રોકડ પુરસ્કાર પણ એ જ સમયે ત્યાં સ્ટેજ ઉપર દેવામાં આવશે. રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ બાબતે રજૂઆત કરવામાં આવી છે. વિરેન્દ્રસિંહ ગોહિલ અને ભાજપ આગેવાન દશરથસિંહ વાળાએ પોલીસ કમિશનર કચેરી ખાતે યાંત્રિક રાઇડની મંજૂરી બાબતે રજૂઆત કરી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ યાંત્રિક રાઇડ સાથે મેળો શરૂ કરવામાં આવ્યો છે, તો રાજકોટમાં શા માટે મંજૂરી આપવામાં આવી રહી નથી તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. એસઓપી મુજબ તમે જે છે એ તમે ડોક્યુમેન્ટ પૂરા કરી દો. તમારી એક અરજી આવેલી છે, એસઓપીનું જે ફોર્મ છે એ તમે આપ્યું નથી. સાચી વાત છે, અમે એસઓપીનું ફોર્મ નથી આપ્યું. આ વખતે ઉઠું કે અમે લગભગ 2 મહિનાથી ફોર્મ લેવા માટે આટા મારતા હતા અને અમને ફોર્મ નહોતા સ્વીકારતા કે તમે બધા પહેલાં લાયસન્સના બધા ઇસ્યુ તમે પૂરા કરો અને સાથે જોડો અને બધાની મંજૂરી આવી જાય પછી અમે તમને લાયસન્સ ઇસ્યુ કરશું. કૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, મંદિર પ્રશાસન સાથે મળીને દ્વારકા આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. દ્વારકા જિલ્લા કલેક્ટર GT પંડ્યા દ્વારા વ્યવસ્થાઓ વિશે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. સાથે જિલ્લા વહીવટીતંત્ર અને કલ્ચરલ વિભાગ દ્વારા દ્વારકા ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 માણવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકોનું મહેરામણ, લોકોની જે આસ્થા, લોકોની જે ભક્તિ, શ્રદ્ધા એટલી હદે પાગલ કરે છે અહીંયા દ્વારકા આવવા માટે. લોકોને ચાલીને પણ આવે છે અને કમસે કમ મારા અંદાજે 5 થી 7 લાખ માણસો આ જન્મદિવસના સમયમાં દ્વારકાધીશના અનેરા દર્શન કરે છે અને દ્વારકાધીશને અહીંયા નિહાળીને પોતાને ધન્યતા અનુભવે છે. તે વર્ષે અમારા દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીનો ઉજવણી થશે. સાથે સાથે સુદર્શન બ્રિજના લોકાર્પણ પછી પહેલો જન્માષ્ટમી છે, તો અમારી ગણતરી છે કે બેટ દ્વારકામાં પણ ભીડ વધી શકે છે. એના હિસાબથી બંને જગ્યાએ મળીને અમને કુલ 8 ડીવાયએસપી, 90 જેટલા PIPSI અને 1800 જેટલા પોલીસ અને અધર જે હોમગાર્ડ યાર્ડી છે એની બંદોબસ્ત ગોઠવી દીધા છે. ડ્રોન ટીમ પણ છે જે મંદિરના આસપાસના વિસ્તારો પર નજર રાખવા માટે કાર્યવાહી કરશે. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. આગામી 26 તારીખે જન્માષ્ટમીની ઉજવણી માટે તીર્થધામ દ્વારકામાં તૈયારીઓનો ધમધમાટ. દ્વારકાના જગત મંદિરને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે, તેમજ મંદિરમાં આકર્ષક રોશની પણ કરવામાં આવી છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગુજરાતથી રાજસ્થાન જતા પરપ્રાંતિયો માટે એસટી નિગમે આપી સુવિધા. અંબાજી એસટી ડેપો ખાતે સાતમ આઠમના તહેવારને ધ્યાનમાં રાખતા વધારાની 10 બસો મૂકવામાં આવી. ડેપો મેનેજર રઘુવીરસિંહે આપી જાણકારી. રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પ્રથમ વખત ઇમરજન્સી માટે NDRF ટીમ તૈનાત. TRP ગેમ ઝોનની ઘટના બાદ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વિશેષ તૈયારી કરવામાં આવી. સાપુતારાથી નાસિક શેરડીનો પ્રવાસ બાધિત. નાસિકના સુરગણા ખાતે પૂર્વ ધારાસભ્ય JP ગાવિતે પૈસા એક્ટ મુજબ સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે સરકાર સામે છેડ્યું છે આંદોલન. ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલે મહારાષ્ટ્રમાં અટવાયેલા ગુજરાતી પ્રવાસીઓને
મદદરૂપ થવા આપી ખાતરી. ભારતે પુનઃ ઉપયોગ કરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ રૂમી કર્યું લોન્ચ. તે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ પર સંશોધન હેતુઓ માટે ડેટા એકત્રિત કરશે. તમિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઇન્ડિયા અને માર્ટિન ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું. મોબાઈલ લોન્ચરનો ઉપયોગ કરીને ચેન્નાઈના તિરુવિંદદાઈમાંથી કરવામાં આવ્યું લોન્ચ. હવામાન વિભાગ અનુસાર બિહારના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. જ્યારે રાજ્યના 5 જિલ્લાઓ કૈમૂર, રોહતાસ, પૂર્વ અને પશ્ચિમ ચંપારણ અને ગોપાલગંજમાં યલો એલર્ટ જારી કર્યું. હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, પુણે, સતારા, અમરાવતી, ભંડારા, ગોંદિયા અને ચંદ્રપુરમાં ભારે વરસાદની ચેતવણી આપી. આઈએમડીએ આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં આગામી 4 થી 5 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં દહેરાદૂન, પૌરી, ટિહરી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના. જારી કરાયું યલો એલર્ટ. તો દહેરાદૂનમાં આ મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 509 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતા 30% વધુ. નેપાળમાં ભારતીયોની બસ હાઈવે પરથી મરસિયાંગદી નદીમાં ખાબકી. 27 લોકોના મોત. બસમાં સવાર લોકો મહારાષ્ટ્રના ભૂસળ ગામના રહેવાસી હતા. તમામ લોકો નેપાળ પ્રવાસે ગયા હતા. બસપાના વડા માયાવતીએ SC/ST અનામતમાં ક્રીમી લેયરના મુદ્દે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કોંગ્રેસ અને સપાનું વર્તન અને ચહેરો હંમેશા SC/ST વિરોધી છે. આ પક્ષો સ્વાર્થ અને મજબૂરીથી અનામતનું સમર્થન કરે છે. પુણે ખાતે NCP/SCP કાર્યકરો બદલાપુર ઘટના સામે મૌન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધમાં વડા શરદ પવાર પણ જોડાયા. બ્રિટન સહિત વિશ્વના 7 દેશોમાં ફેફસાના કેન્સરની રસીનું પરીક્ષણ શરૂ કરાયું. mRNA ટેકનોલોજીથી તૈયાર કરાઈ છે રસી. આ રસીથી કોશિકાઓને નુકસાનની સંભાવના રહેતી નથી. એક અંદાજ મુજબ ફેફસાના કેન્સરથી દર વર્ષે વિશ્વમાં 18 લાખ લોકો મૃત્યુ પામે છે. આઇસલેન્ડની દક્ષિણ પશ્ચિમે જ્વાળામુખી ફાટ્યો. શ્રેણીબદ્ધ મજબૂત ભૂકંપો પછી કલાકમાં 4 કિલોમીટર લાંબા જ્વાળામુખીના મુખમાંથી લાવા બહાર આવ્યો. અનેક રસ્તાઓ બંધ. ગ્રિન્ડવિક શહેરમાં કોઈ અસર થવાની સંભાવના નહીવત. જર્મનીના સોલિંગનમાં એક કાર્યક્રમ દરમિયાન અજ્ઞાત હુમલાખોરે ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. શુક્રવારે રાત્રે સોલિંગનના 650 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આ ઘટના બની હતી. ભારત SAFFU 20 ચેમ્પિયનશિપ 2024ની સેમીફાઇનલમાં પહોંચ્યું. નેપાળના કાઠમંડુમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતે માલદીવને 1-0થી હરાવ્યું. મંગલેનથાંગ કિમપેગેને એકમાત્ર ગોલ કરી ભારતને જીત અપાવી. સોમવારે સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય બેટ્સમેન શિખર ધવને ક્રિકેટને અલવિદા કહી દીધું છે. શિખર ધવને શનિવારે સવારે એક વિડીયો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિખર ધવને ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી. આ પછી તેઓ ફરીથી ટીમમાં જોવા મળ્યા ન હતા. શિખર ધવને પોસ્ટ કર્યું, હું મારી ક્રિકેટ સફરનો અધ્યાય બંધ કરી રહ્યો છું. હું મારી સાથે ઘણી યાદો લઈને જઈ રહ્યો છું. આજે ગુજરાતી ભાષાના વીર કવિ નર્મદના જન્મદિવસ ઉજવણી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ રૂપે કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા ઉપર ગુજરાતી ભાષા દિવસની તમામને શુભેચ્છાઓ આપી હતી. આ દિવસ અંતર્ગત સરકારે મહત્વનો નિર્ણય લેતા મધ્યકાલીન કવિઓની હસ્તપ્રત અને રચનાઓને સંરક્ષિત કરવા ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. 15 કરોડના ખર્ચે જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ કેન્દ્રની સ્થાપના થશે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.